1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બોલ્યો જ નથી. ઓકે, ખૂબ સરસ. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત દેશની અંદર અને આ દુનિયાની અંદર મોટિવેશનની શરૂઆત કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? આપ કોઈ જાણો છો? કોઈ કહી શકશે કોણ હતું? નટખટ કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ, કે જેણે અર્જુનને સાચી દિશાની પસંદગી કરવા માટે યુદ્ધના મેદાનમાં મોટિવેટ કરેલા. સાચી વાત છે? તો આપણે સૌ એક અવાજમાં એ મોટિવેશનલ ટ્રેનરને આપણે સત્કાર કરીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આપ સર્વેનું આ ઘડતર કરનાર એવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારની અંદર ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌના માટે એક જોરદાર તાળી થઈ જાય મિત્રો. આવતીકાલે એસએસસી બોર્ડનું અને 31મી તારીખે એસએસસીનું રિઝલ્ટ છે. ઘણા બધા ટેન્શનમાં છે અને ઘણા બધા ટેન્શનમાં કદાચ જઈશું એવું વિચારી રહ્યા છે. તો એમના માટે હું એટલું કહીશ કે सबके दिलों में हो सबके लिए प्यार, आने वाला हर पल बनाए खुशियों का बहार, इस उम्मीद के साथ भुला के सारे गम, जोरदार तालियों के साथ वेलकम करें इस कार्यक्रम का. દોસ્તો, એક્ઝામ પૂરી થાય એટલે ઘણી બધી સંસ્થાઓ દ્વારા આવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજન થતું હોય છે, પરંતુ આ સંસ્થાની ખાસ વિશેષતા એ છે કે આ સંસ્થા ના તો કોઈ સ્કૂલ ધરાવે છે, ના તો પોતાની કોઈ યુનિવર્સિટી ધરાવે છે. આ સંસ્થાનો જે માત્ર ને માત્ર હેતુ હોય તો અમદાવાદના વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળે અને સાચી કારકિર્દીને ઘડતર થાય, એ હેતુસર દર વર્ષે આ સંસ્થા નિઃશુલ્ક કેરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ દર વર્ષે કરે છે. તો આ સંસ્થાને વિશે વધારે માહિતગાર આપને કરવા માટે હું આમંત્રિત કરવા ચાહીશ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની અંદર પ્રમુખ પદે સક્રિય કાર્ય રહી અને હાલ જેઓ ચીફ એડવાઇઝર તરીકે કાર્યરત છે, સાથે સાથે ગુજરાત ફેડરેશન એકેડેમીના તેઓ પ્રદેશ પ્રમુખ છે અને રાણીપ વિસ્તારની અંદર જેઓ જાદુઈ રીતે મેથ્સ શીખવાડે છે. તો હું વિનંતી કરીશ શ્રી સમીરભાઈ ગજ્જર સાહેબને જોરદાર તાળીઓથી વધાવે અને આપણને અમદાવાદ વિશેની માહિતી આપે. શ્રી સમીરભાઈ ગજ્જર સર. ગ્રેટ મોર્નિંગ. અવાજ અવાજ. ગ્રેટ મોર્નિંગ. ગ્રેટ. તમે બધા ગ્રેટ છો એટલા માટે ગ્રેટ મોર્નિંગથી શરૂઆત કરું. તો પહેલાં તો આપ બધા માટે એકવાર જોરદાર હોલ ગુંજી ઉઠે એવી તાલીઓ થઈ જાય ભાઈ. મને અહીંયા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વતી ખાસ એ જે શું છે એના માટે હું તમને થોડો પ્રકાશ પાડવા માગીશ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ 2008ની અંદર લગભગ 8 થી 10 મિત્રો, એમાં આપણા વિજયભાઈ મારુ સાહેબ, કરીમ લાખાણી સાહેબ, HK સાહેબ, મનીષ રાવલ સાહેબ, એમ ઘણા બધા મિત્રો, SI ત્રિવેદી સાહેબ, તારક ગુરપ્રુષના સર, આ બધા જ મિત્રો, એમાં હું પણ એક સહભાગી હતો. અને એ વખતે 2008ની અંદર આ એક એજ્યુકેશન એક્ટિવિટી કરવા માટેનું એક આ ગ્રુપનું આયોજન કરીને એક સરસ મજાનું રજિસ્ટ્રેશન કરીને એમ કહેવાય કે ગ્રુપની સ્થાપના કરવામાં આવી. ધીમે ધીમે એજી ગ્રુપ ફૂલ્યું ફાલ્યું અને ખૂબ જ પ્રગતિ કરી રહ્યું. હવે સવાલ એ આવે છે કે એ જે કાર્યો કરે છે તો એ સાથે સાથે વિદ્યાર્થીઓના હિત અને સમાજના હિત માટેના કાર્યો કરી રહ્યું છે. જેમ કે તમને ખબર જ છે કાલે રિઝલ્ટ છે, કાલે ધોરણ 10નું રિઝલ્ટ છે, પછી 31 મે 12નું રિઝલ્ટ છે ધોરણ 12નું. આ રિઝલ્ટમાં જે ટોપર હશે ને એ આ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના તમારામાંથી જશે. એટલે તમારા માટે એના માટે અત્યારે એડવાન્સમાં તાળી પાડી દઈએ ભાઈ. તમે છાપામાં
ટેલિવિઝનમાં અને રિઝલ્ટમાં જુઓ છો તો 12 સાયન્સમાં બી ટોપર આવ્યા છે આપણા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના જ વિદ્યાર્થીઓ ટોપર આવેલા છે. એટલે હું એક ખાસ આગળ રાખીશ કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં જ ભણવાનો આગ્રહ રાખો. દરેક વિસ્તારમાં આવા 10-10 ક્લાસીસ છે અને ધીમે ધીમે અત્યારે હાલ અમારી સંખ્યા 250 જેવી અમદાવાદમાં થવા જઈ રહી છે. સાથે સાથે એ કહું કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એવી બધી એક્ટિવિટી કરે છે. દાખલા તરીકે હમણાં રિઝલ્ટ આવ્યા પછી જુલાઈ મહિનાની અંદર આપને જ સારા રિઝલ્ટ લાવવા બદલ આપને જ સન્માનવાનો પ્રોગ્રામ પણ કરવા જઈ રહ્યું છે. એનું પણ તમને આમંત્રણ મળશે. ખાસ કોઈ પણ વિદ્યાર્થીએ આપની ચીટ ના નાખી હોય તો એ જરા બહાર ડ્રોપબોક્સમાં નાખે, કારણ કે છેલ્લે ઇનામોનું પણ જાહેરાત કરવાની છે. અને સાથે સાથે એ પણ કહું કે જે વિદ્યાર્થી મિત્રો છેક સુધી હાજર રહેશે એમાંથી જ ઇનામ મળશે. અને બીજી વસ્તુ કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એમ કહેવાય કે રિઝલ્ટની અંદર તો સાથે સાથે કાર્ય કરી રહ્યું છે અને આગળ જ છે. પણ અત્યારે તમને કહું, ખાસ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અહીંયા ઉપસ્થિત છે, શું તમને સ્કૂલિંગ કોચિંગ ને એ બધામાં તકલીફ પડી રહી છે ને? વિદ્યાર્થી ધોરણ 10માં 30 માર્કથી 30 માર્ક્સ આપવા માટે સ્કૂલના શિક્ષકનું ટ્યુશન રાખવું પડે. એવું બધું હવે નહીં બને, કારણ કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ગુજરાત ફેડરેશન એકેડેમિક એસોસિએશન ગુજરાત લેવલે એવી કાર્યવાહી કરી રહ્યું છે કે ક્યારે એવી તમને કોઈ તકલીફ નહીં પડે. અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તમારી સાથે જ અને પડખે ઊભું રહેશે. તમને કોઈ તકલીફ પડતી હોય, ધોરણ 10માં ભણતા હોય, 11માં આવો, 12માં આવો, કોઈ પણ સ્કૂલ, કોઈ શિક્ષક કે કોઈ પણ તમને જો એ રીતે પ્રલોભિત કરીને ડાયવર્ટ કરવાની કોશિશ કરતી હોય તો અમને લોકોને જાણ કરજો. અમે તમારી પડખે ઊભા છીએ. ખાસ એમ કહેવાય કે અમે લોકો જે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ છે એ પ્રોફેશનલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું ગ્રુપ છે. એટલે તમે ભૂતકાળના રિઝલ્ટ જોશો 10માં 12માના, તો અમદાવાદના જે ટોપર્સ, ગુજરાતના ટોપર્સ છે એ અમદાવાદ, તમે તપાસ કરી લેજો આટલા છેલ્લા 10 વર્ષના, તો જે ટોપર વિદ્યાર્થી હશે તો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ક્લાસીસના જ કોઈ વિદ્યાર્થીઓ હશે. તો એ તમારામાંથી જ છે અને આવતી સાલના રિઝલ્ટમાં પણ તમારામાંથી જ હશે એવું હું આશા રાખું છું. બીજી વસ્તુ કહું કે ખાસ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આજે આપણે છે ને અહીંયા લાઈવ ઢોકળાનો પણ પ્રોગ્રામ રાખેલો છે. એટલે એનું કાઉન્ટર બાર છે, એટલે એનું લાઈવ ઢોકળાને આરોગવાનું ભૂલતા નહીં, કારણ કે તમે આટલો ટાઈમ લઈને આવે છો તો અમારી પણ ફરજ બને છે કે ખાસ કરીને તમે અહીંયાથી કંઈક લઈને જાઓ. સાથે સાથે એ બી કહું કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં જે હવે વક્તાઓ પણ આપણે બોલાવ્યા છે, જેમ કે વિજયભાઈ મારુ સાહેબ, એ પણ તમને બહુ સરસ રીતે પીરસશે. તેમજ બીજા જે પાસની અંદર નામો લખેલા છે એ બધા જે પ્રોફેશનલ એજ્યુકેશનલ કેરિયર ગાઈડન્સના જે વક્તાઓ છે એ તમને ખરેખર રસ તરબોળ કરશે. પણ સાથે મારી એક નમ્ર વિનંતી છે તમને કે સેશન પતે ને એટલે પ્રશ્નોત્તરી રાખવામાં આવશે. પ્રશ્નોત્તરી એટલા માટે કે તમને કોઈને ક્વેશ્ચન હશે કે ભાઈ મારે આ લાઈનમાં જવું છે, મારે આ લાઈનમાં જવું, તો એ ખાસ છેક સુધી રોકાઈને પૂછીને તમારા માટે કે તમારા બાળક માટે ચૂકતા નહીં, કારણ કે આવ્યા છો તો આ લાભ લઈ શકશો. કોઈ ઇન્ડિવિડ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ આવા પ્રોગ્રામો કરી શકે એમ નથી જે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ કરે છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આવા જ નહીં પણ સામાજિક કાર્યો, બ્લડ ડોનેશન કેમ્પ, તેમજ વિદ્યાર્થીઓને સન્માનવાનો પ્રોગ્રામ, દિવાળી આવે તો દિવાળી પછી ગેટ ટુગેધર, નવરાત્રી આવે તો ગરબા, આ બધું જ આયોજન અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ઓઠા હેઠળ અને મારા સિનિયર મેમ્બર્સના હેઠળ એના માર્ગદર્શન હેઠળ અહીંયા આ રીતની ઉપસ્થિતિમાં આ બધા કાર્યક્રમો યોજવામાં આવે છે. તો ખાસ છેલ્લે એટલી વિનંતી કરું કે તમે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા કે એડમિશન લેવા ભવિષ્યમાં જાઓ તો ખાસ એ તપાસ કરજો કે એ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો રજિસ્ટર્ડ સંસ્થા છે. તો ત્યાં તમે જો એડમિશન લેશો તો હું ગેરંટી આપું છું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વતી કે તમને કોઈ તકલીફ નહીં પડે એજ્યુકેશન અને પરિણામની અંદર. જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ સમીરભાઈ. ખૂબ સરસ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વિશેની આપણને માહિતી આપી. મિત્રો, જીવનની અંદર બે ક્ષેત્રો એવા હોય છે કે જ્યાં કદાચ આપણે ખોટી પસંદગી થઈ જાય તો આખી જિંદગી ના ઘરના અને ના ઘાટના. આપ કહેશો એવા બે ક્ષેત્રો કયા છે? કોઈને ખ્યાલ છે? હાથ ઊંચો કરશે. એક છે કેરિયર સિલેક્શન અને એક છે વાઇફ સિલેક્શન. ઘણા પરિણિત વ્યક્તિઓ ધીમે ધીમે હસી ગયા અને કદાચ મનમાં પણ બોલી ગયા કે ખૂબ સાચી વાત છે,
પણ હવે આમાં કાંઈ થાય એમ છે નહીં. તો જો જીવનની અંદર આવા ખોટા સિલેક્શનના કારણે આપણે આખી જિંદગી હેરાનગતિ ના પામી હોય તો મિત્રો આજના આ કાર્યક્રમને છેલ્લે સુધી આપ નિહાળજો, માણજો, સમજજો અને મને 100% વિશ્વાસ છે કે આ કાર્યક્રમ પૂરો થતાં થતાં આપના મનની અંદર જે કંઈ મૂંઝવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન મળી જશે. शब्दों का वजन तो हमारे बोलने के भाव से पता चलता है, शब्दों का वजन तो हमारे बोलने के भाव से तो पता चलता है, वैसे तो दीवारों को भी वेल पर लिखा होता है. तो હવે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના કમિટી મેમ્બરો, ચેરપર્સન શ્રી, ચીફ એડવાઇઝર શ્રી, મીડિયા એડવાઇઝર શ્રી અને આજના સ્પોન્સર એવા ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી, આપ સૌને દીપ પ્રાગટ્ય કરવા માટે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરવામાં આવીશ. તો આપ સૌને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવો અને દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને વિધિવત રીતે આગળ ધપાવશું. તો જોરદાર તાળીઓ મિત્રો આ કમિટી મેમ્બરો માટે કે જેઓ સતત 2 મહિનાથી આ કાર્યક્રમને સફળ કરવા માટે મહેનત કરી રહ્યા હતા. પ્રોગ્રામ કન્વીનર શ્રી મનીષભાઈ એમવી પંચાલ સર, આકાશ પંચાલ સર, અને મહેસાણાથી સ્પેશિયલ આમંત્રિત થયેલ એવા મોટિવેશનલ ટ્રેનર શ્રી રજનીકાંતભાઈ પટેલને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. રજનીકાંતભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય મિત્રો. તેઓ પણ એક સફળ મોટિવેશનલ ટ્રેનર છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરપર્સન, મીડિયા એડવાઇઝર, ચીફ એડવાઇઝર, વાઇસ પ્રેસિડેન્ટ, આજના સ્પોન્સરને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રોગ્રામ કન્વીનર શ્રી એમવી પંચાલ સાહેબને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. જંકૃત સર, સમીર ગજર સર, આપને વિનંતી કરીશ કે આપનું સ્થાન ગ્રહણ કરો. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ટ્રેઝરર શ્રી દિનેશભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે આપનું સ્થાન ગ્રહણ કરશો. મિત્રો, અમદાવાદની અંદર બાપુનગર વિસ્તારમાં એડીએ આર્ટ પરફોર્મિંગ નામે સંસ્થા ધરાવનાર અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મેમ્બર્સ, કમિટી મેમ્બર્સ એવા આ ઓર્ગેનાઇઝેશન આપને એક ડાન્સ પરફોર્મન્સ દ્વારા મનોરંજન કરવા ચાહે છે. તો જોરદાર તાળીઓથી આપણે એમનો એક ડાન્સ પરફોર્મન્સ ને માણીશું. તો હું એડીઆર પરફોર્મન્સના તમામ કલાકારોને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આમંત્રિત થાય એડીઆર પરફોર્મન્સ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक पलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय। लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सब भाई सहस बदन तुम्हरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे। दिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जब कुबेर दिगपाल जहाते कवि कोविद कह सके कहाते जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि। કાર્યક્રમને આગળ વધારતા સ્વાગત તરફ જઈએ આપણે. મંચ ઉપર બિરાજમાન દરેક મહેમાનોનું ફરીથી હાર્દિક સ્વાગત અને આજના આ કાર્યક્રમના સ્પોન્સર એવા ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સાહેબનું સ્વાગત આપણે ફૂલનું બુકે અને મોમેન્ટોથી કરીશું. તો એના માટે હું આમંત્રિત કરીશ રોનાલીબેનને કે તેઓ અને શિવકુમાર આહિરભાઈને શિવકુમારજીને વિનંતી કરીશ કે મોમેન્ટોથી એમનું સ્વાગત કરે. રોનાલીબેન. તેમની સાથે આજના પ્રોગ્રામ કન્વીનર એવા એમવી પંચાલ સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સાથે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરપર્સન
શ્રી વિજયભાઈ મારુ સાહેબનો સ્વાગત માટે હું વિનંતી કરીશ તેજસભાઈ શાહ ઉપસ્થિત હોય. કેતનભાઈ પંચાલ તેમને ફૂલથી સ્વાગત કરશે અને આશીષભાઈ જાદવ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટથી એમનું સ્વાગત કરશે. દિનેશભાઈ આકાશ પંચાલ લખી દીધો. દિનેશભાઈ આકાશ પંચાલ. દિનેશભાઈ ચલો આપણે આ લઈ લઈએ ને. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મીડિયા પાર્ટનર એવા હેમાંગભાઈ રાવલ સાહેબનું સ્વાગત માટે હું અશ્વિનભાઈ ફંડારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમને ફૂલ ગુસ્તી સ્વાગત કરશે. અશ્વિનભાઈ. ટીક કરતા જાઓ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ શ્રી સુહાગભાઈ પંચાલ સાહેબ આપણી વચ્ચે આજે ઉપસ્થિત નથી. એનું કારણ એ છે કે તેઓ દુબઈની અંદર ટ્રેન્ડ ટ્રેનર પ્રોગ્રામની તાલીમ માટે ગયેલા છે. એમના બિહાફમાં ઇન્ચાર્જ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિશાંતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરીશું આપણે. નિશાંતભાઈ શાહ સાહેબનું સ્વાગત માટે હું આકાશભાઈ પંચાલ સાહેબને વિનંતી કરીશ કે હું ફૂલ ગુસ્તી એમનું સ્વાગત કરશે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ટ્રેઝરર એવા દિનેશભાઈ ચૌહાણ સાહેબનું સ્વાગત કરવા માટે હું ધ્રુવ હાલપરા સાહેબને વિનંતી કરીશ કે તેમનું ભૂલગુસ્તી સ્વાગત કરશે. આજના આ કાર્યક્રમની અંદર સ્પીકર તરીકે આમંત્રિત આપણે વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે પ્લીઝ. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. હિરેનભાઈ દવે સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. હિરેનભાઈ દવે સાહેબને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહેબનું સ્વાગત માટે હું મનીષભાઈ વ્યાસ સાહેબને અને રામ આહિર સાહેબને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટોથી સ્વાગત કરે. મનીષભાઈ વ્યાસ સાહેબ ના હોય તો બિપિનભાઈને હું વિનંતી કરીશ. બિપિનભાઈ ખંડવી સાહેબ ભૂલથી અને રામસર આહિર સાહેબ આ મોમેન્ટોથી સ્વાગત કરો. હિરેનભાઈનું સ્વાગત માટે હિરેનભાઈનું સ્વાગત કરવા માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના વાઇસ ટ્રેઝરર મુકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે. અને એમનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે. સરજીભાઈ ચૌહાણ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચીફ એડવાઇઝર એવા સમીરભાઈ ગજ્જર સાહેબનું સ્વાગત કરવા માટે સોનાલી મેડમને વિનંતી કરી કે સ્વાગત કરે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના લીગલ એડવાઇઝર એવા રમેશભાઈ વોરા હાજર હોય તો અમરભાઈ ઉપાધ્યાય હાજર હોય તો
આજના આ કાર્યક્રમને ધબકતું કરવા માટે 2 મહિનાથી સતત જે કાર્યરત છે એવા પ્રોગ્રામ કન્વીનર શ્રી એમવી પંચાલ સાહેબનું સ્વાગત કરવા માટે હું એસઆઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ અને અમરભાઈ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીશ કે તેઓ ફૂલદોસ્તી અને મોમેન્ટોથી સ્વાગત કરે. એમવી પંચાલ સાહેબ માટે ખરેખર એ તાળીઓના હકદાર છે. કાલે રાત્રે પણ તેઓ 10 વાગે અહીંયા હોલ ઉપર આવી અને આખા કાર્યક્રમની રૂપરેખા ફરીથી લઈ ગયા હતા. તો મિત્રો જોરદાર તાળીઓથી એમને અને ફોર્મલ પ્રેસિડેન્ટ શ્રી જંકૃતભાઈ આચાર્ય સાહેબ અને હાલ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચીફ એડવાઇઝરનું સ્વાગત હું પોતે રાકેશ કુમાર કરીશ. Okay. Good morning everyone. Good morning. Okay, બધાનું I think most like terrible great welcome થઈ ગયું છે અહીંયા. એક જણનું બાકી છે જે તમને ક્યારના તમારા જે હોસ્ટ અને દોસ્ત છે એઈજીના સેક્રેટરી એવા અમારા રાકેશ સર માટે એક હૂક થઈ જાય જોરથી અને ક્લેપ થઈ જાય. રાકેશ સર પ્લીઝ. અને એમના વેલકમ માટે હું શિવ સરને ઇન્વાઇટ કરીશ કે એમને બુકેથી વેલકમ કરે. કન્ટિન્યુ હુકિંગ યાર, કમ ઓન. થેન્ક યુ સો મચ. અને હું ફરીથી તમારા હોસ્ટને માઇક આપું છું કે આગળની આપણો પ્રોગ્રામ આગળ વધારે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ. આભારવિધિ કાર્યક્રમ પછી આપણે આ કાર્યક્રમને આગળ વધાવતા હું વિનંતી કરીશ કે એસઆઈ ત્રિવેદી સાહેબને કે વિજયભાઈ મારુ સાહેબનો પરિચય આપે અને વિજયભાઈ મારુ સાહેબ આજે આપણને ધોરણ 10 પછીના કયા વિકલ્પો છે એના માટે માહિતગાર કરશે. તો એસઆઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ કે એમનો પરિચય આપે. હેલો, ગુડ મોર્નિંગ. શ્રી વિજયભાઈ મારુ માટે હું કહીશ કે આપ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એઈજીના ચેરપર્સન તરીકે તેઓ સેવા આપી રહ્યા છે અને સાથે સાથે ફેડરેશન ઓફ ગુજરાત એકેડેમિક એસોસિએશનના તેઓ ઉપપ્રમુખ છે. અમદાવાદમાં છેલ્લા 30 વર્ષથી મારિયા ઇન્સ્ટિટ્યૂટ ઈસનપુર ખાતે તેઓ પોતાની સંસ્થા ચલાવી રહ્યા છે અને ડેઝ શાળામાં તેઓ ચીફ મેનેજમેન્ટ એડવાઇઝર તરીકે કાર્યરત છે અને અભ્યાસમાં તેઓ સિવિલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે ની ઉપલબ્ધિ ધરાવે છે. શ્રી વિજયભાઈ મારુને આપણે વિનંતી કરીએ કે આજે અહીંયા જે વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શન માટે આવેલ છે તેમને ધોરણ 10 પછી કયા કયા વિકલ્પોની પસંદગી કરવી જોઈએ તે અંગે આપણને માર્ગદર્શન આપશે. શ્રી વિજયભાઈ મારુ. Hello, good morning everybody. I Vijay Maru, the chairperson of Ahmedabad Education Group, welcome you at the Tagore Hall for the Career Guidance Seminar 2018. Please welcome. Here, some students who just completed their 10th standard, they may be confused about deciding a right career path. They might have many questions in mind, like, what should I do after 10?
which stream should I select? Which is better field for me? Here, Ahmedabad Education Group brings a dynamic career guidance seminar 2018 to solve your all problems with the help of genius speaker of Gujarat. Please give a big clap for Team AEG and our great speakers who come here to guide you. Thank you. Here, 4 tips for you to choose your career. Number 1, choose a field that you have interest. તમને જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રને જ તમે પસંદ કરજો. Choose a field in which you have passion. જે ક્ષેત્રમાં તમને આવેગ હોય એ ક્ષેત્રને તમે પસંદ કરજો. Choose a field that would you love to work. જે ક્ષેત્રમાં તમને કામ કરવું ગમતું હોય એ ક્ષેત્રને તમે પસંદ કરજો. You must not choose your career against your will. મતલબ તમારી ઈચ્છા વિરુદ્ધ તમારે ક્યારેય કારકિર્દીને પસંદ કરવાની નથી. કાકા મામા ફોઈ ફુવા કહે કે બેટા આ બન નહીં. તમને જે પસંદ હોય, તમને જેમાં રસ હોય, તમને જે પેશન હોય એ ક્ષેત્રને તમારે પસંદ કરવાનું છે. હવે ધોરણ 10 પછી શું? તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે ધોરણ 10 પછી કોમર્સમાં જઈ શકાય, સાયન્સમાં જઈ શકાય, આર્ટ્સમાં જઈ શકાય, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જઈ શકાય અને છેલ્લે ITIમાં જઈ શકાય. તો સૌપ્રથમ ધોરણ 10 પછી કોમર્સ. વિદ્યાર્થી મિત્રો જો આપને કોમર્સમાં રસ હોય, એકાઉન્ટિંગનું કામ કરવું ગમતું હોય, વસ્તુના માર્કેટિંગ કરવામાં તમને ગમતું હોય, બેંકમાં જોબ કરવાની ઈચ્છા હોય, વકીલ બનવાની ઈચ્છા હોય, કોઈ કંપનીના મેનેજર બનવાના વિચારો આવતા હોય, CA બનવાની ઈચ્છા હોય કે વેપાર ધંધો કરવાની ઈચ્છા હોય, માર્કેટમાં કામ કરવાની ઈચ્છા હોય ને તો આપે કોમર્સની લાઈન પસંદ કરવી જોઈએ. આપના વિસ્તારની ધોરણ 11-12 કોમર્સની શાળામાં પ્રવેશ મેળવીને તમારે કોમર્સ ક્ષેત્રે કારકિર્દી આપ બનાવી શકો છો. ધોરણ 10 પછી સાયન્સ. વિદ્યાર્થી મિત્રો જો આપને ડિગ્રી એન્જિનિયર બનવાની ઈચ્છા હોય તો તમે ધોરણ 10 પછી 11 સાયન્સમાં એક ગ્રુપ મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લઈને ધોરણ 11-12 સાયન્સ કરીને તમે એન્જિનિયરિંગ ક્ષેત્રે આપની કારકિર્દી બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમને મેડિકલ ક્ષેત્રમાં રસ હોય અને મેડિકલ લાઈનમાં જવું હોય તો ધોરણ 10 પછી તમે 11-12 સાયન્સ પસંદ કરી બી ગ્રુપ પસંદ કરીને બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના વિષયો સાથે તમે મેડિકલ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમને મેથ્સ અને સાયન્સમાં વધારે રસ હોય અને મેથ્સ અને સાયન્સ જેવા વિષયો ભણાવવા ગમતા હોય, તમારા મિત્રોને તમે ભણાવવા ગમતા હોય તમને વિષયો તો તમે BSc કરી B.Ed કરીને માધ્યમિક શાળામાં શિક્ષક બની શકો છો. MSc અને M.Ed કરીને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપ શિક્ષક બની શકો છો. ધોરણ 10 પછી આર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માથાના દુખાવા સમાન લાગતા હોય, ધ્યાનથી સાંભળજો, મેથ્સ અને સાયન્સ માથાના દુખાવા સમાન લાગતું હોય ને ભાઈ તો આપ શ્રી આર્ટ્સની કારકિર્દી પસંદ કરીને તમારું કેરિયર બનાવી શકો છો. આર્ટ્સમાં કેવા વિષયો આવશે તો આર્ટ્સમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સોશિયોલોજી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત વિષયોનો અભ્યાસ તમે કરી શકો છો. તમને પ્રશ્ન થશે કે ભાઈ આર્ટ્સમાં હું મારું કારકિર્દી બનાવીને કેવી તકો રહેલી છે તો તમે શિક્ષક બની શકો છો. UPSC, GPSC જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરીને તમે IAS, IPS, કલેક્ટર જેવી ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો. તમે કાઉન્સિલર તરીકે પણ તમારું કારકિર્દી બનાવી શકો છો. તમે પ્રોફેસર, અર્થશાસ્ત્રી,
સામાજિક કાર્યકર પણ બની શકો છો. તો આર્ટ્સમાં પણ ખૂબ જ તક રહેલી છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો, જો આપ ઇનોવેટિવ અને એક્સપ્લોરેટિવ હોય, વિચારધારા ધરાવતા હો અને 3 વર્ષ પછી કમાવા માંગતા હો તો આપ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ તેના માટે તમારે મિનિમમ 70% તો હોવા જ જોઈએ. 70% નીચે હોય અને તમે ડિપ્લોમા પસંદ કરશો ને ભાઈ, તો પંચવર્ષીય યોજના થઈ જશે અને કાં તો અધવચ્ચે ડિપ્લોમા છોડી પણ દેવું પડશે. એટલે 70% કરતાં સારા માર્ક હોય તો જ તમે ડિપ્લોમા પસંદ કરી શકો છો. ડિપ્લોમાની અંદર સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ એન્જિનિયરની પણ તમે જઈ શકો છો. જો તમને મકાનો બાંધવામાં, મકાનોના પ્લાનિંગ કરવાનામાં રસ હોય તો તમે આ લાઈન પસંદ કરી શકો છો. મિકેનિકલ એન્જિનિયર, જેને મધર ઓફ ઓલ એન્જિનિયર કહેવાય છે, તો તમે એ પણ લાઈન પસંદ કરી શકો છો. ઇલેક્ટ્રિકમાં રસ હોય તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જઈ શકો છો. કોમ્પ્યુટરમાં રસ હોય તો ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ડિપ્લોમા સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ તમે જઈ શકો છો. જો તમને સંશોધનમાં રસ હોય તો ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગ પર તમે બની શકો છો. કેમિકલમાં રસ હોય, રસાયણમાં રસ હોય, રસાયણ વિજ્ઞાનમાં, તો તમે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર પણ બની શકો છો. આ ઉપરાંત ડિપ્લોમા માઇનિંગ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ પણ તમે જઈ શકો છો. એક નવી શાખા આવી છે, ડિપ્લોમા મેકાટ્રોનિક એન્જિનિયરિંગ. એ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર ત્રણેય એન્જિનનું સંયોજન છે. તો એમાં પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. તમને વાહનો રિપેર કરવામાં રસ હોય તો તમે ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પણ કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત એક નવું ફિલ્ડ છે, ડિપ્લોમા ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગ. જો તમને હ્યુમન હેલ્થ અને મેડિસિન સંશોધનમાં રસ હોય તો તમે આ લાઈન પસંદ કરી શકો છો. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ પણ તમે કરી શકો છો. તમને પર્યાવરણમાં રસ હોય, વનસ્પતિમાં, પર્યાવરણમાં રસ હોય તો તમે ડિપ્લોમા ઇન એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પણ કરી શકો છો. આ ઉપરાંત ડિપ્લોમા ઇન રબર ટેકનોલોજી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયરિંગ એન્ડ ડિપ્લોમા ઇન સેફટી એન્જિનિયરિંગ. લાઈ બંબાવાળા જોયા છે ને, એમાં પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત તમને બાયોલોજીમાં વધારે રસ હોય તો ડિપ્લોમા ઇન જેનેટિક એન્જિનિયરિંગ પણ તમે કરી શકો છો. આ ઉપરાંત ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ પણ તમે કરી શકો છો. તમે જો ખેડૂત, તમારા પિતાશ્રીનો વ્યવસાય ખેતીનો હોય અને ખેતીમાં આપને રસ હોય તો તમે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પણ બની શકો છો. આ ઉપરાંત કોમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા ઇન સાયબર સિક્યુરિટીમાં પણ તમે જઈ શકો છો. ડિપ્લોમા ઇન કોસ્મેટોલોજી, મતલબ કે હેર, સ્કિન અને નેલ, એ બાબતમાં તમારે વ્યવસાયમાં પડવું હોય તો તમે એ લાઈન પસંદ કરી શકો છો. ડિપ્લોમા ઇન 3D એનિમેશન, 3D એનિમેશનનો પણ 3 વર્ષનો ડિપ્લોમા છે. તો તમે એમાં કાર્ટૂન પિક્ચરો બનાવી શકો છો અને એમાં પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. ડિપ્લોમા ઇન મરીન એન્જિનિયરિંગ પણ તમે કરી શકો છો. જો તમારા પિતાશ્રીનો વ્યવસાય જ્વેલરી શોપનો હોય અને તમે એમને મદદ કરવા માંગતા હો તો ડિપ્લોમા ઇન જ્વેલરી ડિઝાઇન એન્જિનિયરિંગનો પણ 3 વર્ષનો કોર્સ તમે કરી શકો છો. ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી 1 યરનો કોર્સ છે, તે પણ તમે કરી શકો છો. આમ ઘણા બધા કોર્સ તમે ડિપ્લોમા કરી શકો છો અને તમારી કારકિર્દી બનાવીને 3 વર્ષને અંતે તમે કમાતા થઈ શકો છો. અને જો તમને માસ્ટર કરવું હોય તો તમે માસ્ટર પણ કરી શકો છો. ધોરણ 10 પછી ITI. જે વિદ્યાર્થી મિત્રોને મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશમાં બી તકલીફ પડતી હોય, ધ્યાન આપજો, મેથ્સ ના ગમતું હોય, સાયન્સ યાદ ના રહેતું હોય, અંગ્રેજીમાં ટપ્પો પડતો ના હોય, તો આવા વિદ્યાર્થીઓ ITI કરીને, સ્કિલ બેઝ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. ITIમાં કયા કોર્સ છે તેની માહિતી આપીશ. કાર્પેન્ટર, પ્લમ્બર, પેઇન્ટ ટેકનોલોજી, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, ટર્નલ, ડીઝલ મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન, ટૂલ એન્ડ ડાય મેકર, ઓટોમોબાઈલ, મોટર મિકેનિક અને આવા ઘણા બધા કોર્સો ITIમાં ચાલે છે. તો તમે એનો 1 કે 2 વર્ષના કોર્સ કરીને તમારી કારકિર્દી બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती.
कोशिश करने वालों की कभी हार नहीं होती. તેથી પ્રયત્ન કરતા રહેજો, ક્યારે હિંમત હારશો નહીં. તમારા આત્મવિશ્વાસને બુલંદ બનાવજો અને તમારા સબકોન્શિયસ માઇન્ડને હંમેશા કમાન્ડ આપજો કે આઈ કેન ડુ, આઈ વિલ ડુ, and I must achieve my goal. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ એ આપણો શ્રેષ્ઠ મદદ કરતા છે. યાદ રાખજો ભાઈ કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. એઝ યુ થિંક ધેટ વિલ હેપન ટુ યુ. જેવું તમે વિચારો છો એવું તમારી સાથે થાય છે. સો ઓલવેઝ થિંક પોઝિટિવ એન્ડ બી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ. ધેન સક્સેસ ઇઝ યોર્સ. થેન્ક યુ વેરી મચ. મહેસાણા એકેડેમિક એસોસિએશનના પ્રમુખશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને કલ્પેશભાઈ અને સાથે હું અને પંડ્યાજીને પણ કહીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. આપ ઉપેન્દ્રભાઈ, હું વિનંતી કરીશ આપણા રામભાઈને કે કેતનભાઈ બાવીસી આવેલા છે, એમનું સ્વાગત કરે, જેઓ આઈટી સેલના સેક્રેટરી છે. નીચે આવી જાઓ, ઉપર આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. ઓવર ટુ રાકેશ સર. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે વાલા સ્પીકર એવા મનીષભાઈ દોશી સાહેબ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે દીપકભાઈ પરમાર અને મનીષભાઈ વ્યાસને હું વિનંતી કરીશ કે તેઓ ફૂલ અને મોમેન્ટોથી સ્વાગત કરે ડૉક્ટર મનીષભાઈ દોશી સાહેબનું. મિત્રો, આપની તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. મહેસાણા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પંચાલ સાહેબનું સ્વાગત માટે હું બિપિનભાઈ ખંડવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ફૂલ ગુસ્તી સ્વાગત કરશે. સાથે જ ઉપેન્દ્રભાઈ પંડ્યા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. એમનું સ્વાગત માટે હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે ફૂલ ગુસ્તી સ્વાગત કરશે. મિત્રો, મંચ ઉપર બિરાજમાન આ મહાનુભાવો આપને સાચી દિશા બતાવવા માટે ઉપસ્થિત છે. અત્રે મને કોણ બનેગા કરોડપતિનો એક સરસ મજાનો ડાયલોગ યાદ આવે છે કે જેમાં અમિતાભ બચ્ચનજી કહે છે કે જ્ઞાન ही आपको अपना हक दिला सकता है. સહી है કે ગલત है? જ્ઞાન ही, અહીંયા જ્ઞાનની વાત કરવામાં આવી છે મિત્રો, તકની વાત નથી કરવામાં આવી. અને આ જ્ઞાનના માટે જ આપણે રંગભેદ ને પણ માત આપનાર એવા બરાક ઓબામાજીએ મહાસત્તા ઉપર વિજય મેળવી અને એમને સત્તા ભોગવી હતી. તો એમના માટે જોરદાર તાળી થઈ જાય. અને આવો જ જ્ઞાનનો ભંડારથી ભરેલા આજના સ્પીકર એવા ડૉક્ટર મનીષભાઈ દોશી સાહેબનો પરિચય માટે હું રામભાઈ સાહેબનો વિનંતી કરીશ કે તેમનો પરિચય આપે. આજે ધોરણ 12 સાયન્સ પછી શું એ વિષયની જે માહિતી આપવાના છે, એમનું નામ છે ડૉક્ટર મનીષભાઈ દોશી. મનીષભાઈ પોતે ડૉક્ટરેટની પદવી એન્જિનિયરિંગની અંદર એમણે મેળવેલ છે અને સામાજિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે ઘણા બધા કાર્યો કરેલા છે. મનીષભાઈને હું વિનંતી કરીશ કે પોતે ધોરણ 12 સાયન્સ પછી શું અને એસીપીસી જે પ્રક્રિયા છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણને આપશે. શ્રી મનીષભાઈ.
થેન્ક યુ. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આયોજિત કેરિયર ગાઈડન્સ સેમિનાર 2018 માં ઉપસ્થિત મારા સાથી અને જેઓ કોમર્સ ફેકલ્ટી અંગે આપને રસગુલ્લા જેવું જ્ઞાન પીરસવાના જેવા ડૉક્ટર એડવાન્સમાં ડૉક્ટર ઇન પાઇપલાઇન રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના શિક્ષણવિદો, જેમનું ટેકનોલોજીમાં અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં આગવું પ્રદાન છે ને જેમના કારણે હું આપની વચ્ચે ઉપસ્થિત રહેવા ભાઈ શ્રી હેમાંગભાઈ, જંકૃતભાઈ, સમીરભાઈ, આત્મવિલોપનમાંથી બહાર આવેલા શ્રી મારુ સાહેબ, અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ટીમ મેમ્બરો, ગુજરાતના ભવિષ્ય સમાન બાળકો, વિદ્યાર્થીને વાલીઓ, હમણાં શરૂઆતમાં જ એક વાત થઈ કે જ્ઞાન અને તક. જ્ઞાન, ઘણી વખત લોકો એવું કહે છે કે હું સવારમાં ઉઠું, વહેલું ઉઠવાથી ફાયદો થાય, કસરત કરવાથી ફાયદો થાય, આ બધાને બધી ખબર હોય, પણ એ માહિતી છે. માહિતીનો જો ઉપયોગ કરીએ અને એ આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો એ જ્ઞાનમાં રૂપાંતર થાય. પાછળ સરસ મજાનો અવાજ થાય છે, એ સુંદર અવાજ બદલ આપણે તાલીઓ પાડીએ. ઘણી વખત કલબલાટ થતો એ પણ હાજરીની સૂચક હાજરીની નોંધ લેવાતી હોય છે. પણ આ તમારા માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દર વર્ષે તમારા જીવનમાં પરિવર્તન આવે, તમારા જીવનમાં કંઈક નવો તમને રસ્તો મળે, એના માટે માધ્યમ બનીને જુદા જુદા વિષયના નિષ્ણાતોને એક પ્લેટફોર્મ ઉપર લાવીને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, પ્રોફેશનલ કોર્સિસની માહિતી માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે. અને દર વર્ષે એમનું આ પ્રયત્નના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી કરવામાં એ ઉપયોગી થતું હોય છે. દોસ્તો, મારી વાત આ જ્ઞાન અને નોલેજની જે વાત કરી એની સામે તકની વાત છે. મારા ભાગે એન્જિનિયરિંગનું કહેવાનું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એ ગ્રુપ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ, ગુજકેટના માર્ક, એનું રિઝલ્ટ આવી ગયું. રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થવા આવી છે. પિન નંબર જેને ન લીધો હોય તે લઈ લેવો. ગુજરાતમાં જેટલા એ ગ્રુપના વિદ્યાર્થીઓ પાસ થયા છે એના કરતાં બમણી જેટલી સીટો છે. એટલે કે 70,000 બેઠકો છે અને 38,000 વિદ્યાર્થીઓ એલિજિબિલિટીમાં આવે છે. એટલે લગભગ 32,000 જેટલી બેઠકો બધા વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ લે તો પણ ખાલી રહેવાની છે. એટલે દોડાદોડી ન કરવી, જમાલપુર શાક માર્કેટની જેમ બહુ ફટાફટ દોડી ન જવું, શાંત ચિત્તે આપણે આપણી કારકિર્દી ઘડવાની. આપણી એજ્યુકેશનની સિસ્ટમ એવી છે કે જ્યારે આપણને શિક્ષકો ભણાવતા હોય છે પ્રાથમિક શાળામાં ત્યારે 4 નિબંધ ફિક્સ હોય છે. આમાંથી તમે પણ ભણ્યા છો, અમે પણ ભણ્યા, અને આ જે સાહેબો તમને ભણાવે છે તેમને પણ ખબર હશે. એક નિબંધ છે આપણને એમ કે શું બનવું છે, આ બધાના જીવનમાં લખાવવામાં જ આવે બધી સ્કૂલમાં. તો ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક અને ચોથું આવે વૈજ્ઞાનિક. અને ડૉક્ટર ને એન્જિનિયરની માઇન્ડસેટ એવું ફિટ કરી દે કે દરેક મા બાપ ઈચ્છે કે મારો દીકરો ડૉક્ટર જ થાય અને દરેક મા બાપ ઈચ્છે કે મારો દીકરો એન્જિનિયર થાય. અને સારી પણ વાત છે. પણ કારકિર્દીની અંદર એવું થતું હોય છે કે મા બાપ પોતે એન્જિનિયર ન થયા એટલે દીકરાને મારી મજૂરીને, દીકરીને મારી મજૂરીને એન્જિનિયર બનાવે.
આપણે કોઈને પૂછીએ, રાજેન્દ્રભાઈ, મોટા ભાગે તો કારકિર્દી હવે લિફ્ટમાં નક્કી થાય છે અને કાં કીટી પાર્ટીમાં નક્કી થાય છે. મોટા ભાગે માં ભેગી બેઠા હોય, મમ્મી બધા ભેગા થાય, એડવાન્સ હોય, અને બધી મમ્મીઓ ભેગી થઈને નક્કી કરે તમારી દીકરી શું ભણે, તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. એટલે ઘરે આવીને પોતાની દીકરી ઉપર સીધો અત્યાચાર શરૂ થાય કીટી પાર્ટીમાંથી આવીને. જોજે હો, તો આ બાજુવાળા છે ને રંજનાબેન, એની દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર. મારા વટનો સવાલ છે, હું કીટી પાર્ટીમાં કહીને આવી છું તારે કોમ્પ્યુટર એન્જિનિયર થવાનું. હવે ઓલી દીકરી કે ભાઈ મારે કોમ્પ્યુટર લેવા દેવા નથી, મને બીજું ભણવા દો. તો કે નહીં, મારા વટનો સવાલ છે, મારે કીટી પાર્ટી મારી પ્રેસ્ટીજનો સવાલ છે, મારી ફ્રેન્ડને કહી દીધું છે મેં. આજે દેખાદેખીમાં કારકિર્દી ઘડવામાં બાળકની કારકિર્દી ઉપર આપણે અત્યાચાર કરતા હોય છે. મા બાપ ઈચ્છે કે પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય, દરેક મા બાપ ઈચ્છે. ગરીબ હોય, પૈસાદાર હોય, દરેક ઈચ્છે. અને દરેક મા બાપ એવું પણ ઈચ્છે કે મને જે જિંદગીમાં તકલીફ પડી, સંઘર્ષ કરવો પડ્યો, મહેનત કરવી પડી, એ મારા બાળકને સરળતા રહે અને એનું ઉજ્જવળ ભવિષ્ય બને. અને એ ખોટું પણ નથી. પણ બાળકને એની કારકિર્દીમાં રસ અને રુચિ પ્રમાણે પસંદગી કરવા દો. રસ અને રુચિ બાળકને પૂછો, એની સાથે વાત કરો. મેથ્સ અને લોજિક ન આવડતું હોય અને આપણે એમ કહીએ કે બાળકને ફરજિયાત એન્જિનિયર બનાવી જ દેવો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું રિઝલ્ટ 24% આવે છે. ઘણી સંસ્થાનું તો 7.5% આવે છે. 7.5% ટોટલ રિઝલ્ટ આવે કોલેજનું. પણ એક જીટીયુનો સારો નિયમ છે કે લગભગ એટીકેટી બધી જવા દે, એલાઉ ટુ કીપ ટર્મ. તમારી તાકાત હોવી જોઈએ, તમને આગળ પહોંચાડી દે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે, તમારા બાળક સાથે એને શું બનવું છે, એને ક્યાં જીવનમાં આગળ વધવું છે, એ વસ્તુ ઉપર ધ્યાન ને ચર્ચા કરો. જરૂર પડે તમે નિષ્ણાતો સાથે વાત કરો. કોલેજ પસંદગી વખતે ખાલી વેબસાઇટ ઉપરથી ન કરો. વેબસાઇટ રૂપારી જ હોય, વેબસાઇટ ઉપર ફોટા બધા એડવાન્સ જ હોય, ક્યાંકથી ઉઠાંતરી કરીને જ કર્યું હોય. અને વેબસાઇટ એટલી સુંદર હોય કે આપણને એમ થાય ઓક્સફર્ડ યુનિવર્સિટી કરતાં આ કોલેજ સારી છે વેબસાઇટ ઉપર જોઈએ તો. પણ વાસ્તવિક જ્યારે જોવા જઈએ ત્યાં અહીંયા ફેકલ્ટીનો અભાવ હોય, લેબોરેટરીનો અભાવ હોય, ખાલી મોડ્યુલ મૂક્યા હોય. તો કોલેજ પસંદ કરતી વખતે એન્જિનિયરિંગમાં શું ધ્યાન રાખવું? એડમિશન બધાને મળી જવાનું છે, એડમિશનની કોઈને ચિંતા નથી. સ્કીમ પણ આવશે. ઘણી કોલેજો એવી પણ કહે છે દીકરીને સ્કૂટી ફ્રી આપશું, કોલેજમાં ફ્રી 1 વર્ષની ફ્રી માફી આપશું. આવું બધી સ્કીમો આવશે કારણ કે બાળકો એમને જોતા છે. પણ હું તમને કહું છું કે કોલેજ પસંદ કરતી વખતે ધ્યાન રાખો, કોલેજની મુલાકાત લ્યો. જે કોલેજમાં તમને એમ લાગે કે આ 5 કોલેજોમાં મારે પ્રવેશ લેવો છે અને પ્રવેશ મળી શકે એવો છે, એ બંને બાબતોને ધ્યાનમાં રાખતા તમારા જે માર્ક આવ્યા છે એ માર્કની એક ફોર્મ્યુલા આપી દઉં, કોલેજ કેવી રીતે પસંદ કરવી. તમારા જે માર્કનું મેરિટ થાય છે એટલે કે 60% પ્લસ 40%, અને એના આધારે જે મેરિટ થાય તમારું 12 અને ગુજકેટનું, એ માર્કના આધારે જે મેરિટ બને છે એમાં +5 માર્ક ઉમેરો અને -5 માર્ક કરો. એટલે કે ધારો કે તમારું મેરિટ છે એ 70 છે, તો 75 અને 65 વચ્ચે ગત વર્ષે જે કોલેજોમાં પ્રવેશ અટકો હોય એ કોલેજને લઈ તમે એ કોલેજની મુલાકાત લો, યાદી કરીને જાઓ. એ કોલેજની અંદરના ફેકલ્ટી સાથે વાત કરો. તમારે જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો છે, ઇલેક્ટ્રિકલમાં જવું છે તો ઇલેક્ટ્રિકની લેબ જુઓ, કોમ્પ્યુટરમાં જવું છે ત્યાં કોમ્પ્યુટરના નિષ્ણાત સાહેબો કોણ છે, પ્રોફેસર કોણ છે, ફેકલ્ટીની સાથે સાથે અહીંયા લેબની કેવી સુવિધા છે, એ કોલેજનું જીટીયુનું શું પરિણામ આવે છે, એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. આ બધી બાબતોને થોડુંક ઝીણવટભરી તપાસ કરો. આપણે થાય છે એવું કે આટલી બધી શું પિંજણ કરવાની, આટલી બધી માથાકૂટ શું કરવાની,
કારણ એટલા માટે કે જે 4 વર્ષ તમે અભ્યાસ કરશો એ તમારા જિંદગીના 40 વર્ષ નક્કી કરવાના છે. આપણે 4 દિવસ માટે મુંબઈ જવાનું હોય તો આપણી મમ્મી કેટલું ટેન્શન કરે. થેપલા તો હોય જ, ગુજરાતી હોય એટલે થેપલાનો એક થપ્પો ભરી દે. મમ્મીને પણ ચાનક ચડે, એ દિવસે પૂરેપૂરું રાંધે અને ફૂલ થેપલા ભરી દે. બેટા આ લઈ લેજે, ઉતાવળમાં સ્વેટરે મૂકી દે. આપણે કંઈ ઉનાળો છે તો કે કાઢી નાખ. એટલે એટલા બધા ઉત્સાહમાં 4 દિવસની આપણી પ્રવાસ માટે આપણે એટલી બધી ચિંતા કરીને ધ્યાન રાખતા હોઈએ. એમાં તો આપણે પ્રવાસમાં તકલીફ પડે, અડચણ આવે, ચાલી જાય, 4 દિવસનો સવાલ છે. પણ જ્યારે 40 વર્ષ જિંદગીમાં જેમાંથી તમારે પસાર થવાનું, તમારી પરિવારનો નિર્ભર કરવાનું છે, એનો નિર્વાહ કરવાનો છે, એના માટે આપણે 4 મિનિટે નથી વિચારતા હોતા. આપણે એવું કરીએ કે બાજુવાળા એલજીનું ટીવી લીધું એટલે આપણે કંઈક બાજુવાળા મિકેનિકલ છે તો આપણે મિકેનિકલમાં જઈએ. મારી આપને વિનંતી છે, કારકિર્દી કોઈથી કોપી પેસ્ટ ન હોય. આ પૃથ્વી પર આવેલું દરેક બાળક વિશેષ કામ માટે જન્મ લીધો, એટલે તો આપણને માણસ બનાવ્યા. કેમ આપણને ઘોડા ગધેડા ન બનાવ્યા? કેમ માણસ બનાવ્યા? કારણ કે આપણી આગળથી વિશેષ કામ લેવાનું છે. પછી ભલે આપણે માણસ હોઈને બીજું બધું કામ કરીએ, ઘોડા ગધેડા જેવું, પણ માણસ તરીકે આપણે આ પૃથ્વી ઉપર વિશેષ કામ કરવાનું છે. એક સારા આર્ટિસ્ટની પણ જરૂર છે, એક સારા મ્યુઝિશિયનની પણ જરૂર છે, એક સારા એન્જિનિયરની જરૂર છે, એક સારા ડૉક્ટરની પણ જરૂર છે, એક સારા મિકેનિકની જરૂર છે, એક સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે. એટલે જીવનની અંદર દેખાદેખીમાં કોઈ નહીં. સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા ટી શર્ટ ને જીન્સ પેન્ટ લેવાય, કરીના કપૂર જેવો ડ્રેસ લઈ લેવાય, એમાં બધી કોપી કરાય. કારકિર્દીમાં કોપી ન હોઈ શકે. એટલે જ હું બધાને કહેતો હોઉં છું, એક જ વસ્તુ પ્રોપર્ટી છે આપણી આગળ. દૂધ એક માત્ર પ્રોપર્ટી છે. મારા સેમિનારમાં કહેતો દૂધ, એ દૂધની કિંમત કેટલી હોય, એ જ દૂધમાંથી પછી છાશ બને તેનું મૂલ્ય શું થઈ જાય? એમાંથી દહીં બને તેનું મૂલ્ય કેવું થાય છે? અને એમાંથી માખણ બને તો એનું શું મૂલ્ય હોય છે? અને એમાંથી ઘી બને તો એનું મૂલ્ય શું હોય છે? પ્રોપર્ટી એક જ છે, દૂધ. પણ એ જેમ જેમ બદલાય, જેમ જેમ એની તપાસણી તાસણી થાય, એમ એમ એનું મૂલ્યનું પરિવર્તન થતું હોય છે. એમ જીવનમાં, કારકિર્દીમાં પણ તમે બરાબરની મહેનત કરો અને બરાબર મહેનત કર્યા પછી તમે એમાંથી ઉત્તમ પ્રકારનું તમારું જીવન બનાવવા માટે મહેનત કરો તો જ સફળતા મળે. મહેનત, મહેનત અને મહેનત, એના સિવાય કોઈ વિકલ્પ નથી. સફળતાનો કોઈ દિવસ શોર્ટકટ હોય જ ન શકે. એટલે જ હું બધાને સેમિનારમાં બી કહેતો હોઉં છું, જે મારા પ્રોફેસર મને કીધેલું, આપણે 10મું ને 12મું થઈ જાય પછી કોલેજમાં જઈએ એટલે એકદમ આ મૂડમાં આવી જાય, ઓલા બોચિયામાંથી ને બહુ ભણ્યા ને એમાંથી થઈ જાય ને એવું. હું પણ તમારી જેમ સામે બેઠો, બધા કે આ બોચિયા હું આખો દા કરતા હશે, આમને આમ પુસ્તકમાં આમને આમ જોતા હોય ને, બરાબર ને. આ બધી પરિસ્થિતિમાંથી આપણે અચાનક છૂટા પંખીની જેમ કોલેજમાં પહોંચીએ. કોલેજમાં મુલાકાત લઈને ભણવાનું શરૂ કરીએ એટલે પછી સૌથી પહેલી ગમતી જગ્યા કઈ? પાર્કિંગ. બંક મારવાનો, બંક મારીને પછી પાર્કિંગમાં બેસીએ, એ બી આનંદ છે. મારા પ્રોફેસર મને જે વાત કરી તમારી વચ્ચે એટલા માટે કહું છું કે મારા જીવનમાં એ પરિવર્તનમાં ઉપયોગી હતી. બની શકે કે તમારા જીવનમાં પણ પરિવર્તન માટે ઉપયોગી થાય. એ પ્રોફેસરે અમને બેઠા હતા, અમે પાર્કિંગમાં એન્જિનિયરિંગમાં, મારી સાથે એક વક્તા આપણે તમારા એજી ગ્રુપના છે, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, અને પછી એમને પૂછ્યું, એ પણ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા, પછી બીએસસી બીએડ થયા, અને એમને આખી દુનિયા બદલી નાખી એવું કરી નાખ્યું. તમે જો કારકિર્દીનું પરિવર્તન જુઓ. ભણ્યા બી ઇલેક્ટ્રિકલ, ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ પૈકીની એક કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજ, એ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થાય, જ્યાંથી હું પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયર થયો. તો એમને સરસ મજાનું પછી એમાંથી અચાનક અધ્યાપક શ્રીને કંઈક નવું સૂઝ્યું,
BSc કર્યું ને પછી B.Ed કર્યું અને અત્યારે સરસ મજાનું શિક્ષણ આપે છે. એક એન્જિનિયર બન્યા 100 એન્જિનિયરને તૈયાર કરવાનું અત્યારે મહેનત કરી રહ્યા છે. તો મારા સાહેબે મને કીધું કે અમે બધા બેઠા હતા 5 જણા. તો કે કેમ બેઠા? એટલે અચાનક સાહેબ આવે એટલે આપણે થોડાક આમ ના સાહેબ એમ જ બેઠા. ના કયો તો ખરા કે હું તમારો મિત્ર છું. કીધું ચલો જોયું જશે, જે થશે બહુ તો પનિશમેન્ટ આવશે. કીધું કે સાહેબ કંટાળો આવતો હતો કે આ સાહેબ એવા વિચિત્ર ને તો સારું ભણવાની નહોતી મજા આવતી. તો એમ કીધું કે લાવો ને અહીંયા બેસીએ. તો કે બહુ સરસ, ચલો ચા પીએ. અમે કીધું નાના સાહેબ એવું હતા. નાના કે પીવો ને ચા, હું તમારો મિત્ર છું. ચા પીતા પીતા એમને કીધું કે તમે પાર્કિંગમાં બેસો એ બહુ સારી વાત છે. સારો એન્જિનિયર થવું હોય તો પાર્કિંગમાં બેસવું. અમે તો બધા આશ્ચર્ય કે મળો થયો કાંઈક નક્કી વાળો આપણો. એ કે તમને કેટલા પીરિયડમાં કંટાળો આવે? સાચું કહેજો. મેં કીધું સાહેબ તમારા પીરિયડમાં કંટાળો આવે છે. સાચું બોલવાનું કીધું, આપણે બોલી દીધું. કે વાંધો ને, એવું થાય કે મને આવું થતું હતું, કે તમે સારું થયું કહી દીધું. પણ કે તમે પાર્કિંગમાં આજે બેઠા છો, આજે પાર્કિંગમાં બેસશો ને તમે શું જોતા હતા? અમે કીધું સાહેબ આ ગાડી બાડી તમારા બધાની પાર્ક થતી હોય જોઈ છે, કેવી સરસ ગાડી છે, કોઈની નવી ગાડી. સાહેબે બી પોતે નવી ગાડી લીધી છે હમણાં. 6ઠ્ઠો પગાર પણ ત્યારે આવી ગયું, 5મું આવી ગયું હતું એટલે નવી ગાડી લીધી હતી સાહેબે. અને અમે ગાડી જોતા હતા, એમની સ્વિફ્ટ નવી ડિઝાયર લઈને આવ્યા હતા સાહેબ. અમે જોતા હતા. અમે કીધું સાહેબ પાર્કિંગમાં ઘણી બધી ગાડી એની બાજુ નજર કરતા હતા. એ કે દોસ્તો, હું પણ તમારી પરિસ્થિતિમાંથી પસાર થયો છું. આજે તમે પાર્કિંગમાં બેઠા છો, કોકની ગાડી જોવો છો. જો તમે પાર્કિંગમાં જ બેઠા રહ્યા તો આખી જિંદગી કોકની જ ગાડી જોવી પડશે. પણ જો તમે પાર્કિંગમાંથી ક્લાસરૂમમાં આવી ગયા અને ક્લાસરૂમમાં ભણશો તો તમારી ગાડી કોક પાર્કિંગમાં જોશે. નક્કી તમારે કરવાનું છે, આખી જિંદગી કોકની ગાડી પાર્કિંગમાં જોવી છે કે તમારી ગાડી પાર્ક થાય પાર્કિંગમાં અને કોક લોકો જોવે. નક્કી તમારે બધા કરવાનું છે કે તમારી જિંદગી પાર્કિંગમાં પસાર કરવી છે કે તમારી ગાડીને પાર્કિંગમાં પાર્ક કરવી છે. એ નક્કી તમારે કરવાનું છે. પસંદગી તમારી છે, કારકિર્દી તમારી છે. જેવી કારકિર્દી તમે ઉત્તમ બનાવશો એવી બનશે. પ્રશ્ન હોય છે એ દિશામાં જોવાનું. મારી વાત પૂરી કરતા છેલ્લી એક વાત કહીશ છે, મને ગમે છે. આમાંથી ABCD કેટલાને આવડે છે? આવડતી હોય કહેવાય, એવું કાંઈ નહીં કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં બધું જોરદાર જ હોય. નો આવડતું જ નહીં કહેવાનું. હમણાં ઉપાધ્યાય સાહેબને બી ગમે એવો એક નેશનલ એચિવમેન્ટ સર્વે આવ્યો છે, એટલે મેં એમાં શિક્ષણ કેવું એ પણ બધાને જોવા જેવો આવ્યો હતો. અને ઉપાધ્યાય સાહેબ તો કોમર્સના નિષ્ણાત છે. પણ દોસ્તો, ABCDની અંદર 3 શબ્દ મને બહુ ગમે છે: B, C અને D. B એટલે બર્થ, એ જન્મ તમારો ક્યાં થાય, ક્યાં પરિવારમાં થાય, ક્યાં ધર્મમાં થાય, ચાલીમાં થાય, મુકેશભાઈ અંબાણી ત્યાં થાય, કોઈ પણ. એટલે ગરીબ તવંગ ગમે તેના ઘરે કોના હાથમાં છે? ઉપરવાળાના હાથમાં, કુદરતના હાથમાં. કોના પરિવારમાં જન્મ લેવો, કયા ધર્મમાં લેવો, કેવી પરિસ્થિતિમાં જન્મ લેવો, એ કુદરતના હાથમાં છે. બીજું એવું ને એવું D એટલે ડેથ, મૃત્યુ પણ આપણા હાથમાં નથી, એ પણ કુદરતના હાથમાં છે. પણ વચ્ચેનો જે C છે એ કોના હાથમાં છે? આપણા હાથમાં. C એટલે શું? કેરિયર. C એટલે શું? ચોઇસ, તમારી પસંદ. આ જન્મ અને મૃત્યુ વચ્ચે જે C છે એ તમારા જન્મને સફળ બનાવે અને મૃત્યુ પછી બી બાપુ બધા મોટી સંખ્યામાં એમ કે બાપુ જોરદાર માણસ, જોરદાર હતો, બહુ મોટો માણસ હતો. એ જીવન સુંદર બનાવવા માટે અને મૃત્યુ પછી બી મોટા મોટા લોકો આપણને એમ કે ના બાપુ જોરદાર માણસ, એમ જબરજસ્ત મોટો માણસ. એમ એ જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન પસંદ તમારે કરવાનું. તમારી ચોઈસ, તમારી કેરિયર, તમારી પસંદગીની તમે કરો. સુંદર કેરિયર પસંદ કરો તો તમારું જીવન સુંદર થશે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે આ કેરિયર સેમિનારમાં જે સતત ઘણા વર્ષોથી આ કરે છે, આ એક્ટિવિટી તમારા બાળકોના જીવનમાં પરિવર્તન માટે કરે છે.
આપણે ખુરશી ઉપર ઓલા ઊભા થઈ ત્યાં ઓલી ખંખેરીને ઊભા થઈ જાય ને, મહારાજ કથા કરતો હોય તો કે શું કર્યું, જેટલું હતું એ બધું ખંખેરીને અહીંયા મૂકતા ગયા. એ મૂકતા ન જતા કોમર્સમાં તમે એની પહેલાં હું આવ્યો ત્યારે મારું સાહેબે કીધું 10મા પછીની કેરિયરની સરસ મજાની વાત કરતા હતા. એના પછી કોમર્સના સાહેબ નિષ્ણાત છે, એક હશે ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટી જે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ લિંકેજીસમાં એક નવી યુનિવર્સિટી તરીકે આવી છે. ત્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફાર્મસીમાં પણ તક છે. બીએસસી વિથ પ્યોર સાયન્સ એમાં પણ બહુ વિશાળ તકો છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR, આવી રાષ્ટ્રીય સંસ્થાઓ એ ગુજરાતમાં છે. આપણા દેશ માટે ઓળખ સમાન, જ્યાં ચંદ્ર અને મંગળયાનની ડિઝાઇનો બની છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જે પ્લાઝમાનું રિસર્ચ થાય છે, સંશોધન થાય છે, એ પણ IPR આપણે ભાટ ખાતે અહીંયા છે. ગુજરાતીઓ વિજ્ઞાનમાં વિક્રમ સારાભાઈ પછી કોઈ આપણે વૈજ્ઞાનિકોનું નામ બોલી નથી શકતા, કારણ કે ગુજરાતીઓ એ શોર્ટકટ પસંદ કરે. પૈસા જેમાં ઝડપી આવે એમાં આપણે ટૂંકા ગાળનું. વિજ્ઞાન સંશોધનનો વિષય એ પેશનનો વિષય છે. ગુજરાતીઓ જો પોતે વિજ્ઞાનમાં જેમને કારકિર્દી બનાવી એમાં વિપુલ તકો છે. એમાં પણ તમે ધ્યાન કેન્દ્રિત કરજો. અત્યારે વિજ્ઞાન BSc કોલેજોના ફોર્મ ભરવાનું ગુજરાત યુનિવર્સિટીમાં ચાલે. જેને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય, જેને B ગ્રુપમાં મેડિકલમાં એડમિશન લેવું હોય, પણ BScનું એક ફોર્મ તમે રજિસ્ટ્રેશન કરાવી રાખજો, એવી મારી અંગત વિનંતી છે. કારણ કે છેલ્લે દિવસે પછી ફોર્મ માટે દોડાદોડી કરી અને વિનંતી કરો પછી કોઈ થશે નહીં. BScના એડમિશન એ ઓનલાઈન છે, યુનિવર્સિટી પૂરતા થશે. અને એન્જિનિયરિંગના ઓનલાઈન એડમિશન અત્યારે એની રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલે છે. એટલે જે વિદ્યાર્થીઓ એ ગ્રુપના હોય તેઓ પોતાના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી દે. પાછળથી કોઈ ફોર્મ કોઈ ફિલઅપ નહીં કરાવી શકે. પછી બધાને આપણે આજીજી કરવી એના કરતાં આપણી માર્કશીટ આપણી આઈડેન્ટિટી બને એ પ્રકારે આપણે કામ કરીએ. ફરીથી હું આપ સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. તમારી સુંદર કારકિર્દીની પસંદ કરો. સુંદર કારકિર્દીની પસંદ સાથે ક્લાસરૂમમાં પાર્કિંગ કરો. તમારું જીવન એમાં ક્લાસરૂમમાં 4 વર્ષ ભણી લ્યો. સરસ ભણીને શ્રેષ્ઠ એન્જિનિયર, શ્રેષ્ઠ ફાર્માસિસ્ટ, જે ભણો એ શ્રેષ્ઠ ભણો. લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ ન થવું. આ દેશમાં 125 કરોડ છે. 2018માં એડમિશન લેશો, 2022માં આવશો ત્યારે 150 કરોડ થઈ ગયા છે. તમે જેટલા બહાર પડશો એના કરતાં સંખ્યા 100 ગણી વધી ગઈ છે. ત્યારે 20-25 કરોડ નાગરિકો વધી ગયા હોય ત્યારે તકો પણ ઘટે, કારણ કે કોમ્પિટિશન વધે. એવા સંજોગોમાં તમે ઉત્તમ ભણશો તો જ તમને તક મળશે. બધાને સુંદર ભવિષ્ય માટે શુભ કામના. સાથોસાથ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર. કોઈને પણ એન્જિનિયરિંગ, ફાર્મસીના એ છેલ્લે પ્રશ્નાર્થ વખતે જ્યારે ક્વેશ્ચન આન્સરનું સેશન રાખ્યું હોય ત્યારે પ્રશ્ન પૂછી શકો છો. ગુજરાતની અંદર 121 કોલેજો છે. 4 કોલેજો 50% બેઠકો એ JEE-ના આધારે આપવાની છે. બાકીના બધા એડમિશન સિંગલ વિન્ડોથી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસથી થવાની છે. 75% બેઠકો તેઓ LD એન્જિનિયરિંગ કેમ્પસમાં આવેલી આપણી એડમિશન કમિટી છે, એના ઓનલાઈન એડમિશન થશે. બ્રાન્ચ પસંદગીમાં અત્યારે ટોપ બ્રાન્ચો, મારી દ્રષ્ટિએ તો બધી બ્રાન્ચો ટોપ છે, પણ જે ટ્રેન્ડ ચાલે છે કોમ્પ્યુટર, IT, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, એટલે કે બેઝિક સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલની કારકિર્દી માટે ઘણી બધી તકો મળશે. કારણ કે તમે 2018માં પાસ થવાના, એટલે 2022માં તમે એન્જિનિયર બનવાના છો. કોમ્પ્યુટર, ITમાં પણ ઉત્તમ તકો છે, ICTમાં ઉત્તમ તકો છે. રહી વાત સ્કોલરશિપ, 5 મિનિટ છે, 5 મિનિટ બોલી દઉં છેલ્લું. આ બધી વસ્તુમાં છેલ્લે આવે એડમિશન, તો કે મનીષભાઈ અમને મેરિટ ઉપર મળે છે. કોલેજ પણ મારા દીકરાને પસંદ છે ને કોલેજ એ પણ પસંદ છે, પણ ફીનું શું? 75,000થી લઈને 2.25 લાખ જેટલી ફી હોય. કોલેજ પસંદ કરવામાં મળતું હોય તો એ વિદ્યાર્થીએ શું કરવું? ગુજરાતમાં અને સમગ્ર દેશમાં 2008થી
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને 5% બેઠકો ટ્યુશન ફી વેવર રાખી છે, TFW. આ 5% બેઠકો પર મેરિટ ઉપર જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક કોલેજમાં ફરજિયાત 5% બેઠકો મફત ભણવા માટેની વ્યવસ્થા છે. એમાં તમારે 6 લાખ રૂપિયા આવકનું ધોરણ છે. જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી. જે મેરિટમાં હશે તો ઓનલાઈનમાં પોતે ક્લિક કરી નાખે કે આર યુ ઇન્ટરેસ્ટેડ ફોર TFW, તો તમારે પસંદગી ચોઇસમાં પણ લખવું પડશે કે મારે TFWની બેઠક ઉપર પ્રવેશ લેવો છે. તો એ બેઠક ઉપર જો તમને પ્રવેશ મળશે તો 4 વર્ષ તમને ભણવા માટે મફત અભ્યાસ કરવાની તક મળશે. આ ભારત સરકારની 2008થી યોજના છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જોગવાઈ છે. એની સાથોસાથ એક બીજી યોજના 2008થી કેન્દ્ર સરકારે કરેલી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ફોર એજ્યુકેશન લોન વિથ ઇન્ટરેસ્ટ ફ્રી સબસિડી, એટલે કે ભારતની જે રાષ્ટ્રીયકૃત બેન્કો છે એ બેન્કોમાંથી તમે એજ્યુકેશન લોન લ્યો તો એનું 4 વર્ષ તમે જે અભ્યાસ કરો તેનું પ્લસ 1 વર્ષ નોકરી મળે ત્યાં લગીનો એ 5 વર્ષ સુધીના સમયગાળાનું વ્યાજ એ ભારત સરકાર ભરે સબસિડી રૂપે. તમારે માત્ર પૈસા પરત કરવાના. નીરવભાઈ ને વિજયભાઈ જેવું નહીં કરવાનું. એટલે વિજય માલ્યા, વિજયભાઈ મારું નહીં હો. તો આ નાણાં આપણા માટે છે, આપણા જ છે. એજ્યુકેશન લોન ન લેવાય. રાજ્ય સરકારની પણ સ્વાવલંબન યોજના એક દાખલ કરી છે. એમાં પણ એમાં તમારે આવકનું પ્રમાણપત્ર તૈયાર રાખીને એમાં પણ એપ્લિકેશન કરી શકો છો. ટૂંકમાં આ બધા વ્યવસ્થા પાછળનો આશય એ જ છે કે પૈસાના અભાવે સામાન્ય અને ગરીબ પરિવારના બાળકો પોતે અભ્યાસથી વંચિત ન રહે, જે સરકારની જવાબદારી હોય છે. એ સંજોગોની અંદર સરકારી કોલેજમાં 1500 રૂપિયા ફી અને સેલ્ફ ફાઇનાન્સની અંદર 75,000થી 2.5 લાખ સુધીની ફી હોય છે. SC અને ST માટે ફ્રીશીપ કાર્ડ કઢાવી લેજો સમયસર, તો તમને 100% ફી ભારત સરકાર આપશે. એ પણ યોજના કેન્દ્ર સરકારની ઘણા વર્ષોથી ચાલે છે. એનો પણ તમે લાભ લઈ શકો છો. જે શેડ્યુલ કાસ્ટ એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીઓ પોતાનું ફ્રીશીપ કઢાવી લે તો એને એ લાભ મેળવી શકે છે. ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ આપણને માહિતી આપી, પણ જે માહિતી એમને અમૂલ્ય આપી એના પ્રમાણમાં તાળીઓ ફરી આપની ઓછી હતી. સાહેબે ખૂબ સરસ વાત કરી કે વ્યક્તિનું લાયકાતનું ધોરણ બદલાય એટલે એનું મૂલ્યનું ધોરણ બદલાય. આ વાત ઉપર એક વાર્તા કહેવાની ઈચ્છા થાય છે, પણ જો આપ હા પાડો તો. 10% લોકોએ જ હા પાડી છે, તો જવા દઈએ. ઓકે. એક મૂર્તિકાર હતો. એ મૂર્તિ બનાવવા માટે 2 પથ્થરની જોડે આવ્યો અને એ પથ્થરની પસંદગી કરવાની હતી મૂર્તિ બનાવવા માટે. એટલે પહેલા પથ્થરે ની નજીક આવ્યો એટલે એણે કહ્યું કે ભાઈ તું મારી પસંદગી ન કરીશ, કેમ કે તું મારા પર સીણી હથોડા ઘણા મારીશ અને મને ખૂબ જ યાતના ભોગવવી પડશે. એટલે મૂર્તિકારે એને છોડી દીધો. બીજા પથ્થર જોડે ગયો અને એ પથ્થરે કહ્યું કે કંઈ વાંધો નહીં, મારી પસંદગી કરી લે. એના ઉપર ઘણી એને કલાકારી કરી અને સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવી અને મૂર્તિને મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવી. આ મૂર્તિનું મૂલ્ય એટલું બધું વધી ગયું કે લોકો 2 હાથ જોડીને નમતા, દંડવત પ્રણામ કરતા, રોજ ઉઠીને પ્રાર્થના કરતા. અને ત્યાર પછી વિચાર બધાને એવો આવે કે હવે શ્રીફળ ફોડવું ક્યાં? તો એના માટે પેલો પથ્થર જે હતો બાકી રહી ગયેલો એને મૂકવાનું નક્કી કર્યું. મિત્રો, એક વારની જે તકલીફ હતી એને સહન કરવાની એને છોડી દીધી અને કાયમની તકલીફ એને પસંદ કરી લીધી. તો ક્યાંક આવું પણ આપણા જીવનમાં થઈ જતું હોય છે. ના બને એના માટે આ બધા જ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના મીડિયા પાર્ટનર એવા મંતવ્ય ચેનલના આપણે લાઈવ અત્યારે માણી રહ્યા છીએ. તો એમના જે ડાયરેક્ટર છે શ્રી પદ્મકાંતભાઈ ત્રિવેદી કોઈ કારણસર આપણી વચ્ચે હાજર નથી, પરંતુ એમના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમનો વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને એમનું આપણે સ્વાગત કરીશું. જેના માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મીડિયા એડવાઇઝર એવા શ્રી હેમાંગભાઈ રાવલ સાહેબને વિનંતી કરીશ કે તેમનું મોમેન્ટેતું સ્વાગત કરે અને આજના પ્રોગ્રામના કન્વીનર એવા MB પંચાલ સાહેબને વિનંતી કરીશ કે એમને ફૂલ ગુસ્તી સ્વાગત કરે.
મિત્રો જોરદાર તાળીઓ થવી જોઈએ બીકોઝ એમને લાઈવ પ્રસારણ અત્યારે ચાલુ રાખેલું છે આપણા માટે. પ્રોગ્રામ કન્વીનર શ્રી ફૂલગુસ્તી સ્વાગત કરશે અને હેમાંગ રાવલ સર મોમેન્ટથી સ્વાગત કરશે. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે